નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું પોલીફેઝ રેક્ટિફાયર. હવે રેક્ટિફાયર શું કરે? તો કે રેક્ટિફાયર મેઇનલી એસી પાવરનું ડીસી માં કન્વર્ઝન કરે. હવે એમાં પોલીફેઝ એટલે શું? પોલીફેઝ બે વર્ડ થી બનેલું છે પોલીફેઝ. હવે ફેઝ આપણને ખબર છે, પોલી એટલે એક થી વધારે, એક થી વધારે ફેઝ, એટલે કે અહીંયા થ્રી ફેઝ ની વાત કરવામાં આવી છે. થ્રી ફેઝ રેક્ટિફાયર. તો એવું શું કામ? સિંગલ ફેઝ રેક્ટિફાયર અને થ્રી ફેઝ એટલે કે પોલીફેઝ, આ બંને વચ્ચે શું ડિફરન્સ છે? કઈ રીતે આપણને પોલીફેઝ રેક્ટિફાયર ફાયદાકારક છે, કઈ રીતે સિંગલ ફેઝ રેક્ટિફાયર છે ફાયદા, બંનેના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ શું છે, શા માટે પોલીફેઝ ને વધારે મહત્વ આપવામાં આવે છે? તો આપણે જોઈએ કે પોલીફેઝ રેક્ટિફાયર છે એટલે કે થ્રી ફેઝ રેક્ટિફાયર માં જ્યારે હાફ વેવ ની વાત કરીએ તો એની એફિશિયન્સી 96.8% છે. હાફ વેવ ની, થ્રી ફેઝ હાફ વેવ ની. હવે આપણે એમાં જ સિંગલ ફેઝ હાફ વેવ ની એફિશિયન્સી જોઈએ તો 40.5% છે, બરાબર. અને સિંગલ ફેઝ ફૂલ વેવ ની એફિશિયન્સી છે 81% અને થ્રી ફેઝ ફૂલ વેવ ની એફિશિયન્સી ઓલમોસ્ટ 99.8% છે. તો આપણને એફિશિયન્સી ના આધારે કહી શકાય કે થ્રી ફેઝ રેક્ટિફાયર છે એની એફિશિયન્સી સિંગલ ફેઝ રેક્ટિફાયર કરતા હાફ વેવ અને ફૂલ વેવ બંનેમાં વધારે છે. એટલા માટે થ્રી ફેઝ રેક્ટિફાયર નો ઉપયોગ વધારે થાય છે. હવે આપણને મિત્રો પ્રશ્ન થાય કે થ્રી ફેઝ રેક્ટિફાયરમાં એની એફિશિયન્સી વધારે કેમ હોય છે? એનું શું કારણ? તો એનું કારણ છે મેગ્નીટ્યુડ, બરાબર. મેગ્નીટ્યુડ એટલે કે એનું રિપલ નું માન, કે જેનું મેગ્નીટ્યુડ વધારે હોય, બરાબર. જેમ કે સિંગલ ફેઝ જ્યારે વાત કરવામાં આવે રેક્ટિફાયર તો એનું મેગ્નીટ્યુડ વધારે હોય છે, બરાબર. તો વધારે મેગ્નીટ્યુડમાં આપણે જ્યારે એને એસી ટુ ડીસી કન્વર્ટ કરીએ છીએ તો એની એફિશિયન્સી ત્યારે ઘટી જાય છે, બરાબર. એ જ રીતે થ્રી ફેઝ ની વાત કરવામાં આવે તેનું મેગ્નીટ્યુડ ઓછું હોય છે. તો એના કારણે શું થાય છે કે મેગ્નીટ્યુડ ઘટાડવા માટે જે ઇક્વિપમેન્ટની જરૂર પડે છે એ કોસ્ટ વધી જાય. એટલે સિંગલ ફેઝમાં મેગ્નીટ્યુડ વધારે આવે છે તો મેગ્નીટ્યુડ ઓછું કરવા માટે જે પણ આપણે નવા ઇક્વિપમેન્ટ સર્કિટ લેવી પડે છે તો એ પ્રમાણે સિંગલ ફેઝ એસી ટુ ડીસી એટલે કે રેક્ટિફાયરમાં એની કોસ્ટ વધી જાય છે, જ્યારે થ્રી ફેઝમાં મેગ્નીટ્યુડ પહેલેથી જ ઓછું આવે છે. એટલા માટે થ્રી ફેઝ એટલે કે પોલીફેઝ, બરાબર. જનરલી પોલીફેઝ એટલે થ્રી ફેઝ અથવા તો સિક્સ ફેઝ ની વાત કરવામાં આવે છે, બરાબર. એક થી વધારે ફેઝ. એટલે પોલીફેઝમાં આપણે થ્રી ફેઝ અને સિક્સ ફેઝ ની વાત કરશું. તો અહીંયા થ્રી ફેઝમાં બાય ડિફોલ્ટ જ્યારે એનું કન્વર્ઝન થાય છે ફેઝમાંથી તો એનું મેગ્નીટ્યુડ છે એ ખૂબ જ ઓછું આવે છે, જેના કારણે એની કોસ્ટ ઘટી જાય છે, એટલે વધારે પ્રિફરેબલ છે, બરાબર. ત્યાર પછી વાત કરવામાં આવે લોડની. તો લોડ બેલેન્સિંગ સ્કેમાં આપણને જોવા મળે છે. જેમ કે આપણે વાત કરીએ કે સિંગલ ફેઝ, બરાબર. તો સિંગલ ફેઝ ની અંદર એક જ ફેઝ હોય છે, બરાબર. તો જ્યારે આપણે સપ્લાય લઈએ છીએ તો એક જ ફેઝમાંથી લોડ યુઝ થાય છે, એટલે કે લોડ અનબેલેન્સ થાય છે. હવે એની સામે આપણે જ્યારે થ્રી ફેઝ ની વાત કરીએ છીએ તો થ્રી ફેઝ ની અંદર આપણને ત્રણ ફેઝમાંથી લોડમાં પાવર ડિસ્ટ્રીબ્યુટ થાય છે, એટલે કે લોડનું અનબેલેન્સ થતું નથી. એટલે આ બહુ મોટો ફાયદો છે કે સિંગલ ફેઝ ની અંદર લોડ છે એ હંમેશા અનબેલેન્સ કન્ડિશનમાં રહે છે, જ્યારે થ્રી ફેઝમાં લોડ છે એ બેલેન્સ કન્ડિશનમાં રહે છે. તો આમ ઓવરઓલ જોવા જઈએ કે એક્સટર્નલ જે સર્કિટ આપણે સિંગલ ફેઝ રેક્ટિફાયરમાં જોતી હોય તો એ ખૂબ જ વધારે જોતી હોય છે. એક તો લોડ બેલેન્સિંગ કરવા માટે, મેગ્નીટ્યુડ ઘટાડવા માટે. તો આ રીતે સિંગલ ફેઝ રેક્ટિફાયરમાં કોસ્ટ વધી જાય છે. એની સામે આપણે થ્રી ફેઝ રેક્ટિફાયર એટલે કે પોલીફેઝ ની જો ચર્ચા કરીએ તો પોલીફેઝમાં કમ્પેરેટિવલી કોસ્ટ ખૂબ જ ઓછી હોય છે, બરાબર. તો આ રીતના આપણે આના ફાયદા જોયા કે એક ફાયદો એની એફિશિયન્સીનો છે કે હાફ વેવમાં 40% સિંગલ ફેઝની એફિશિયન્સી છે, થ્રી ફેઝની 96.8%, ફૂલ વેવમાં 81%, જ્યારે થ્રી ફેઝ ફૂલ વેવમાં 99%, બરાબર. મેગ્નીટ્યુડ છે એ સિંગલ ફેઝનું વધારે હોય છે, જ્યારે થ્રી ફેઝનું મેગ્નીટ્યુડ ઓછું હોય છે, એટલે કે એના પ્રમાણે કોસ્ટ ઘટી જાય છે, મેગ્નીટ્યુડ ઘટાડવું પડતું નથી, પહેલેથી જ ઘટેલું હોય છે. અને લોડની ચર્ચા કરીએ તો લોડ છે એ
અનબેલેન્સ કન્ડિશનમાં હોય છે, કારણ કે એક જ ફેઝમાંથી આપણે લોડનો યુઝ થાય છે. જ્યારે 3 ફેઝમાં 3 ફેઝ યુટિલાઇઝ થતા હોવાથી લોડ બેલેન્સ કન્ડિશનમાં હોય છે. તો આ બધાનું ધ્યાનમાં રાખતા ઓવરઓલ કોસ્ટ છે સિંગલ ફેઝની વધી જાય છે, જ્યારે 3 ફેઝની કોસ્ટ ઓછી હોય છે. બરાબર. હવે આપણે એના ઉપયોગો જોઈએ તો કઈ કઈ જગ્યાએ આમ જોવા જાવ તો સિનેમા ઘરમાં, લાઇટિંગમાં, તો આવી બધી જગ્યાએ પોલીફેઝ રેક્ટિફાયરનો યુઝ થતો હોય છે. ત્યાર પછી આપણે ટ્રેક્શન જે સબસ્ટેશન હોય છે, બરાબર, કે 40 થી 50 કિલોમીટરના અંતરે જે સબસ્ટેશન હોય છે ટ્રેક્શન માટેના, તો એમાં પણ પોલીફેઝ રેક્ટિફાયરનો ખૂબ જ ઉપયોગ થાય છે. પછી રેડિયો અને ટીવીના ટ્રાન્સમીટરમાં, એમાં જે ટ્રાન્સમીટર યુઝ થાય છે તો એમાં પણ આપણને પોલીફેઝ રેક્ટિફાયર ખૂબ જ જોવા મળે છે. અને જ્યારે એલ્યુમિનિયમની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી હોય છે તો એમાં પણ મેન્યુફેક્ચરિંગ માટે પણ સર્કિટમાં એના સપ્લાય માટે હાઈ વોલ્ટેજ ડીસી ની જરૂરિયાત હોય છે, તો એ માટે આપણે પોલીફેઝ રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ છીએ. જનરલી હાઈ વોલ્ટેજ ડીસી મોટર ચલાવવા માટે એનો ઉપયોગ છે. એટલે હાઈ વોલ્ટેજ ડીસી મોટર જે પણ જગ્યાએ યુઝ થતી હોય તો ત્યાં પોલીફેઝ રેક્ટિફાયર છે એ ખૂબ જ ઉપયોગી છે. ત્યાર પછી બેટરી ચાર્જિંગમાં પણ એનો ઉપયોગ થાય છે. બરાબર. તો આ મેઇનલી પોલીફેઝ રેક્ટિફાયરના ઉપયોગો છે કે લાઇટિંગ માટે, સિનેમા ઘરમાં હાઈ વોલ્ટેજ ડીસી મોટર નો જ્યાં યુઝ થતો હોય એવી જગ્યાએ, એટલે કે એલ્યુમિનિયમની મોટી ફેક્ટરી હોય ત્યાં પણ આનો યુઝ જોવા મળે. આપણે વાત કરીએ પોલીફેઝ રેક્ટિફાયર. તો જનરલી પોલીફેઝ રેક્ટિફાયરના 4 પ્રકાર છે. બરાબર. એક 3 ફેઝ હાફ વેવ, બીજું 3 ફેઝ ફૂલ વેવ, ત્રીજું 6 ફેઝ હાફ વેવ અને ચોથું છે 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર ઇન્ટરફેઝ ટ્રાન્સફોર્મર. બરાબર. એટલે આની અંદર 3 ફેઝ હાફ વેવ જ રાખેલા છે, પણ 2 3 ફેઝ હાફ વેવ છે અને એનું એરેન્જમેન્ટ સ્ટાર કન્ડિશનમાં કરેલું છે અને ઇન્ટરફેઝ કરેલા છે. બરાબર. એટલે એને ડબલ સ્ટાર ઇન્ટરફેઝ, 2 3 ફેઝ ને ઇન્ટરફેઝ કરેલા છે અને એનું કનેક્શન સ્ટાર પ્રકારનું છે, એટલે એને 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર ઇન્ટરફેઝ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કયા કયા પ્રકાર છે? 3 ફેઝ હાફ વેવ, 3 ફેઝ ફૂલ વેવ, 6 ફેઝ હાફ વેવ અને 3 ફેઝ હાફ વેવ ડબલ સ્ટાર રેક્ટિફાયર. બરાબર. ઇન્ટરફેઝ. તો આ છે પોલીફેઝ રેક્ટિફાયરના પ્રકાર. નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું કે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર છે એ કઈ રીતે વર્ક કરે છે. બરાબર. તો આ એનો પ્રાઇમરી કન્ડિશન છે. આ પ્રાઇમરીમાં કઈ રીતના છે તો કે 3 ફેઝ આપણને આપેલા છે. બરાબર. સેકન્ડરીમાં જ્યારે વાત કરવામાં આવે તો આને આપણે કહીએ આ ડાયોડ D1 કેની સાથે જોડાયેલો છે? R ફેઝ સાથે. બરાબર. Y ફેઝ સાથે જોડાયેલો ડાયોડ D2 અને B ફેઝ સાથે ડાયોડ D3. બરાબર. અને અહીંયા સેન્ટરમાં આપણે લોડ જોડેલો છે. તો હવે આપણને આમાંથી આઉટપુટ કઈ રીતના મળે છે, કઈ રીતના ફેઝ જનરેટ ડીસી જનરેટ થાય છે. મેઇન આપણે યાદ રાખવાનું છે કે રેક્ટિફાયર એટલે શું? તો કે એસી નું ડીસી માં કન્વર્ઝન. બરાબર. કે જે પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટમાં મેઇન પાવર ઇલેક્ટ્રોનિક ની શરૂઆત ક્યાંથી થાય છે કે કન્વર્ટર. આપણે વાત કરી હતી કે એસી થી ડીસી કન્વર્ઝન, ડીસી ટુ ડીસી, ડીસી ટુ એસી કન્વર્ઝન અને એસી ટુ એસી. બરાબર. તો એમાં આપણે અત્યારે એસી ટુ ડીસી કન્વર્ઝન ની ચર્ચા કરીએ છીએ કે કઈ રીતના એસી માંથી ડીસી કન્વર્ટ થાય છે. બરાબર. અને સિંગલ ફેઝ અને 3 ફેઝ માં પ્રિફરેબલ છે 3 ફેઝ. જનરલી આમાં આ ડાયોડ ની જગ્યાએ એસસીઆર પણ યુઝ થતા હોય છે. બરાબર. એટલે આ ડાયોડ ની જગ્યાએ એસસીઆર રિપ્લેસ કરીને પણ આપણને સારું એવું આઉટપુટ મળી શકે છે. બરાબર ને? એ રીતે એનું ટ્રિગરિંગ કરવાનું હોય છે. હવે આપણે અહીંયા આ ફેઝ ડ્રો કરેલા છે R, Y, B અને R. બરાબર. આ ડ્રો કરવાની જે ટેકનિક છે એ યાદ રાખવાની છે. આપણે આ રીતે 1 2 બરાબર, આ જે ફેઝ એક ફેઝ પૂરો થાય છે આ 3 અને 4 આ રીતે પહેલા ભાગ કરી નાખવાના છે અને પછી આપણે આને ડ્રો કરવાનું છે. અને ત્યાર પછી આ એકની વચ્ચે જે એના 2 ભાગ પડે છે, બરાબર, એ આપણે અહીંયા આ રીતે ડ્રો કરી અને પછી વેવફોર્મ ડ્રો કરવાનું સ્ટાર્ટ કરવાનું છે. ખાસ આ ડ્રો કરવામાં ભૂલ ના થાય, 2 થી 3 વાર આપણે પ્રેક્ટિસ કરી લેવી.
બરાબર. અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે જનરલી આ ફેઝ નો ક્રોસિંગ છે અને આ ડિસ્ટન્સ છે એ મેન્ટેન થવું જોઈએ, જેનાથી આપણે એનું પ્લોટિંગ જ્યારે કરશું ત્યારે આઉટપુટમાં આપણને પ્રોપર પ્લોટિંગ જોવા મળે. તો હવે આપણને અહીંયા એનું કંડક્શન દર્શાવેલું છે ને આ ડાયાગ્રામ અને સર્કિટ કઈ રીતે વર્ક કરે છે એ દર્શાવેલું છે. તો આપણે સમજવા માટે અહીંયા આવી જાય પોઈન્ટ 2 ઉપર. બરાબર. 2 ઉપર ફંક્શન શું થાય છે તો કે પહેલી વાત તો એ કે આ હાફ વેવ છે. બરાબર. એટલા માટે આનો ડાયાગ્રામ છે એ આપણને સમજાવે છે કે અહીંયા આ એનોડ છે. બરાબર. આ એનોડ બરાબર ને એ જ રીતે આ છે કેથોડ. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આર ફેઝ છે એ ડાયોડ D1 ના એનોડ સાથે જોડાયેલો છે. બરાબર. વાય ફેઝ છે એ પણ ડાયોડ D2 ના એનોડ સાથે જોડાયેલો છે અને બી ફેઝ છે એ D3 ડાયોડ ના એનોડ સાથે જોડાયેલો છે અને આ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં છે. એટલે આ હાફ વેવ એક્ટિવ એટલે કે પોઝિટિવ સાયકલ દરમિયાન એટલે કે એનોડ જ્યારે પોઝિટિવ હશે તમને એનોડ જ્યારે પોઝિટિવ થશે ત્યારે જ આપણને આઉટપુટ મળશે અને કરંટ છે એ લોડમાંથી પાસ થશે. બરાબર. એટલા માટે આ ડાયાગ્રામ ઉપરથી પણ આપણે કહી શકીએ કે આ હાફ વેવ 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર છે. હવે આમાં વર્ક કઈ રીતના કરશે કે જ્યારે આપણે અત્યારે હવે આઉટપુટ લેવા માટે પોઝિટિવ સાયકલ જ જોશું, કારણ કે નેગેટિવ જે સાયકલ છે નેગેટિવ પલ્સમાં ડાયોડ કન્ડક્ટ થશે નહીં. બરાબર. એટલા માટે આ જે પોઈન્ટ છે એની કોઈ પણ પ્રકારની ચર્ચા હાફ વેવમાં કરવામાં આવતી નથી, કારણ કે આ જે પોઈન્ટે ક્રોસિંગ થાય છે ત્યારે ડાયોડ છે રિવર્સ બાયસ કન્ડિશનમાં હોય છે. એટલે અત્યારે જે આપણને પોઈન્ટ આપેલા છે કે 2 3 4 5 કે જ્યાં અહીંયા ક્રોસિંગ થાય છે ફેઝનો. તો હવે ધારો કે બે ઇન્સ્ટન્ટ કઈ આપણે વાત કરીએ કે ઇન્સ્ટન્ટ 2 એ આપણે સમજવું હોય કે કયો ડાયોડ છે એ કન્ડક્ટ કરશે અને આપણને આઉટપુટ આપશે. તો આપણે એના માટે અહીંયા આવી જવાનું આ પોઈન્ટ 2 ઉપર. હવે પોઈન્ટ 2 ઉપર આપણે એક પ્રશ્ન પૂછવો પડશે કે પોઈન્ટ 2 પછી, કારણ કે આ ઓમેગા ટી છે. બરાબર. ટાઈમ લાઈન છે તો ટાઈમ લાઈન હંમેશા ફોરવર્ડ લાઈનમાં આગળ વધતી હોય. તો ઇન્સ્ટન્ટ 2 પછી કયો ફેઝ છે એ વધારે પોઝિટિવ થશે? હું પાછું રિપીટ કરું. ઇન્સ્ટન્ટ 2 પછી કયો ફેઝ વધારે પોઝિટિવ થશે? બરાબર. which phase is more positive? બરાબર. એટલે કે ઇન્સ્ટન્ટ 2 પછી આફ્ટર. હવે આપણે આ પોઈન્ટે ઊભું રહીને એક ક્વેશ્ચન કરવાનો છે કે આપણી પાસે 3 ફેઝ છે R Y અને B. બરાબર. આ ત્રણમાંથી ઇન્સ્ટન્ટ 2 પછી કયો ફેઝ મોર પોઝિટિવ થાય છે? તો આપણે પહેલા વાત કરીએ Y ની. બરાબર. તો ઇન્સ્ટન્ટ 2 પછી એટલે કે અહીંયા તો Y ફેઝ છે એ નેગેટિવ માં છે એટલે એ પોઝિટિવ થવાની વાત આવતી નથી. બરાબર. એ નેગેટિવ થાય છે. હવે વાત આવે B ફેઝ. જો અહીંયાથી આ B ફેઝ છે તો આ છે એની વેલ્યુ ઘટે છે. બરાબર. મોર પોઝિટિવ થતું નથી. અને હવે વાત આવે R ની. તો R છે ની કિંમત વધે છે એટલે કે મોર પોઝિટિવ થાય છે. બરાબર. અહીંયા આ બે ની કમ્પેરમાં R અને B ની કમ્પેરમાં R છે એ મોર પોઝિટિવ થાય છે જ્યારે Y છે એ તો નેગેટિવ માં છે. તો આપણને એ ખ્યાલ પડી ગયો કે અત્યારે ઇન્સ્ટન્ટ 2 માટે R ફેઝ છે એ મોર પોઝિટિવ છે. તો હવે આપણે અહીંયા આવી જવાનું કે R ફેઝ સાથે કયો ડાયોડ જોડાયેલો છે? બરાબર. તો કે ડાયોડ D1. એનો મતલબ કે R ફેઝ સાથે જે ડાયોડ જોડાયેલો છે એ ડાયોડ પહેલા કન્ડક્ટ થશે. એટલે કે R ફેઝ સાથે D1 ડાયોડ જોડાયેલો છે. D1 એટલે સર્કિટમાં કયા ડાયોડમાંથી કરંટ પાસ થશે? તો કે ડાયોડ D1. કન્ડક્શન આપણને મળશે D1. એટલે ઇન્સ્ટન્ટ 2 પછી અહીંયાથી આ જે આપણને કન્ડક્શન મળે છે ડાયોડ D1 ના આધારે મળે છે. એટલે કે ડાયોડ D1 છે એ 2π/3
પૂરતો એ કન્ડક્ટ થશે. શું કામ? 2π/3 પૂરતો. તો કે અહીંયાથી આપણે આગળ આવીએ એટલે અહીંયા બીજું ઇન્સ્ટન્ટ એટલે કે ઇન્સ્ટન્ટ નંબર 3 આવી જાય છે. તો હવે આપણે વાત કરીએ કે ઇન્સ્ટન્ટ 3. ઇન્સ્ટન્ટ 3 માં શું થાય છે? તો હવે આપણે સેમ ક્વેશ્ચન પૂછવાનો છે કે આફ્ટર ઇન્સ્ટન્ટ 3 which phase is more positive. સેમ ક્વેશ્ચન આપણે અહીંયા પૂછશું કે ઇન્સ્ટન્ટ 3 પછી કયો ફેઝ છે એ વધારે પોઝિટિવ છે. તો હવે આપણને ખ્યાલ પડી જશે કે y ફેઝ. બરાબર, આ બંને ફેઝ વધારે પોઝિટિવ નથી, y છે એ વધારે પોઝિટિવ છે. એટલે જવાબ આવશે કે y ફેઝ. તો હવે આપણે જોવાનું છે કે y ફેઝ સાથે કયો ડાયોડ જોડાયેલો છે? તો કે D2. એટલે કે D2 માંથી કરંટનું વહન થશે અથવા તો કન્ડક્શન માટે ડાયોડ D2 જવાબદાર હશે. એટલે અહીંયા જે આપણને વેવફોર્મ મળે છે એ ડ્યુ ટુ ડાયોડ D2. બરાબર, ક્યાં સુધી મળશે? જ્યાં સુધી y છે એ બીજા ફેઝ કરતા મોર પોઝિટિવ રહેશે ત્યાં સુધી. એનો મતલબ કે જ્યારે આ ઇન્સ્ટન્ટ આવે છે ત્યારે y ફેઝ છે એ મોર પોઝિટિવ રહેતો નથી. મોર પોઝિટિવ છે એ b ફેઝ થઈ જાય છે. તો b ફેઝ એ ડાયોડ D3 સાથે જોડાયેલો છે એટલે આના માટે ડાયોડ D3 છે એ કન્ડક્ટ થાય છે અને પાછું r ફેઝ આવી જાય છે એટલે D1. બરાબર, એટલે કન્ટિન્યુટીમાં અહીંયા D3 દર્શાવેલું છે. બરાબર, D1 ની પહેલા આવશે D3. તો આ રીતના આપણને સિંગલ આ ઇનિશિયલ ડાયાગ્રામ છે. પછી આને ફિલ્ટરિંગ કરી અને પ્યોર ડીસી મેળવવામાં આવે છે કે જે આપણને હાફ વેવ રેક્ટિફાયર 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર માંથી મળેલા ડીસી હશે જે આપણને પોઝિટિવ પાર્ટમાં જ આપણને વેવફોર્મ મળશે. બરાબર, તો હવે આમાં અમુક વસ્તુ આપણે ધ્યાન રાખવા જેવી છે. એક કે આનું મેગ્નિટ્યુડ છે એ ખૂબ જ ઓછું રહે છે. બરાબર, એ આપણે પહેલા પણ વાત કરેલી કે સિંગલ ફેઝ ની કમ્પેરમાં 3 ફેઝ નું મેગ્નિટ્યુડ ખૂબ જ ઓછું હોય છે. એટલે વધારાની સર્કિટ જે મેગ્નિટ્યુડ ઓછું કરવા માટેની જરૂરી હોય છે અહીંયા જરૂર પડતી નથી. એટલે એ પ્રમાણે એની કોસ્ટિંગ પણ ઘટી જાય છે. બરાબર, ત્યાર પછી આપણે એક વસ્તુ સમજી શકીએ કે એટ અ ટાઈમ એટલે તો એટ અ ઇન્સ્ટન્ટ એક જ ડાયોડ કન્ડક્ટ થાય છે. ધારો કે ઇન્સ્ટન્ટ 2 ની વાત કરીએ તો આપણે ડાયોડ D1 છે એ જ કન્ડક્ટ થાય છે, બીજો કોઈ ડાયોડ કન્ડક્ટ થતો નથી. એટલે કે એવું સમજીએ કે અહીંયા જે સપ્લાય આવે છે તો એટ અ ઇન્સ્ટન્ટ એક જ ડાયોડમાંથી કરંટ પાસ થશે. પછી એક ડાયોડ છે રિવર્સ બાયસ થઈ જશે, બીજા ડાયોડમાંથી કરંટ પાસ થશે. કારણ કે અહીંયા આ D1 છે તો D2 માં વધારે પોઝિટિવ આવશે એટલે આ ડાયોડ છે એ રિવર્સ બાયસ થઈ જશે અને D2 માંથી કરંટ પાસ થશે. હવે આમાં વધારે મોર પોઝિટિવ આવશે આ ફેઝ એટલે આ ડાયોડ છે એ રિવર્સ બાયસ થઈ જશે અને આ ડાયોડ છે D3 એ કન્ડક્ટ થશે. એટલે કે એટ અ ટાઈમ એક જ ડાયોડનું વહન થાય છે. બરાબર, તો આ રીતે આપણને એ ખ્યાલ પડે કે કઈ રીતે, કારણ કે આના પછીના રેક્ટિફાયરમાં આપણે જોશું તો એક ઇન્સ્ટન્ટમાં એક થી વધારે ડાયોડ પણ કન્ડક્ટ થતા હશે. પરંતુ 3 ફેઝ હાફ વેવમાં એટ અ ટાઈમ એક જ ડાયોડ કન્ડક્ટ થાય છે અને આનો એવરેજ કરંટ છે IDC/3 મળે છે. બરાબર, IDC/3 કારણ કે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર છે એટલે એનો એવરેજ કરંટ ફિક્સ જ હશે 3 ફેઝ હાફ વેવ નો IDC/3. બરાબર, તો આ હતું મિત્રો 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયર કે કઈ રીતના આપણે 3 ફેઝ નો યુઝ કરી અને એને ડીસી માં કન્વર્ટ કરી શકીએ છીએ અને જેમાં મેગ્નિટ્યુડ ખૂબ જ ઓછું હોય છે તેથી એનો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં થાય છે. નમસ્કાર મિત્રો, આપણે આગળના લેક્ચરમાં પોલીફેઝ રેક્ટિફાયર જોયું હતું અને પોલીફેઝ રેક્ટિફાયરના 4 પ્રકાર હતા: 3 ફેઝ હાફ વેવ, 3 ફેઝ ફૂલ વેવ, 6 ફેઝ હાફ વેવ અને 3 ફેઝ ડબલ સ્ટાર ઇન્ટરફેઝ ટ્રાન્સફોર્મર. બરાબર, તો આગળનો જે આપણે લેક્ચર હતો 3 ફેઝ હાફ વેવ એ તમારે જોવું હોય તેની લિંક તમને અહીંયા આગળ સજેશનમાં મળી જશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે આજે આપણે જોશું 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર. જનરલી આપણે વાત કરી લીધી કે આ છે પોલીફેઝ રેક્ટિફાયરના પ્રકાર છે. પોલીફેઝ એટલે કે એક થી વધારે ફેઝ, 3 ફેઝ અથવા તો 6 ફેઝ. આપણે આને આગળના લેક્ચરમાં એનું કમ્પેરિઝનની પણ ચર્ચા કરેલી કે કઈ રીતના સિંગલ ફેઝ કરતા 3 ફેઝ રેક્ટિફાયર છે વધારે ઉપયોગી છે. તો એનું એક બે રીઝન આપણે ત્યારે ચર્ચા કરેલી કે 3 ફેઝમાં મેગ્નિટ્યુડ છે એ ખૂબ જ ઓછું હોય છે એટલે કોસ્ટ ખૂબ જ ઘટી જાય છે. બરાબર, આ એનો બેનિફિટ છે. ત્યાર પછી એની ઇફિશિયન્સી પણ એને લીધે 3 ફેઝ ની વધારે મળે છે. તો હવે આપણે અહીંયા જોઈએ કે આ 3 ફેઝ
રેક્ટિફાયર છે એ કઈ રીતના વર્ક કરે છે. તો અહીંયા આપણે ડેલ્ટા ટુ સ્ટાર કનેક્શન આપેલું છે, બરાબર, અને ડેલ્ટા ટુ ડેલ્ટા નો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. અહીંયા ડેલ્ટા ટુ સ્ટાર કનેક્શન આપણને આ રીતનું ટ્રાન્સફોર્મર ડેલ્ટા ટુ સ્ટાર આપેલું છે. તો અહીંયા આપણને 3 ફેઝ આપેલા છે, R, Y અને B, બરાબર. હવે ત્રણે ત્રણ ફેઝમાં એને ડાયોડમાં કઈ રીતે જોડેલા છે એ એક વખત આપણે જોઈ લઈએ. કે R ફેઝ છે D1 ના એનોડ સાથે જોડાયેલો છે, ત્યાર પછી D2 ના એનોડ સાથે Y ફેઝ જોડાયેલો છે, અને B ફેઝ છે D3 ના એનોડ સાથે જોડાયેલો છે. એ જ રીતના R ફેઝ છે D4 ના કેથોડ સાથે જોડાયેલો છે. પછી Y ફેઝ છે એ D5 ના કેથોડ સાથે જોડાયેલો છે, અને B ફેઝ છે એ D6 ના કેથોડ સાથે જોડાયેલો છે. હવે આપણને ડાયોડ નું ફંક્શન ખ્યાલ છે કે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં વર્ક કરે છે, બરાબર. હવે અહીંયા આપણે ધારો કે નેગેટિવ સાયકલ ની વાત કરવામાં આવે છે, કારણ કે ફૂલ વેવ છે એટલે કે પોઝિટિવ અને નેગેટિવ બંને સાયકલ માટે આપણને આઉટપુટ મળવું જોઈએ, બરાબર. તો હવે આ આપણને આ બ્રિજ સર્કિટ છે, તો આ બ્રિજ સર્કિટ છે એ આપણને ફૂલ વેવ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો હવે આપણે કઈ રીતે વર્ક કરે છે એ જોઈ લઈએ. આના માટે ખાસ જો તમે પહેલો લેક્ચર ના જોયો હોય 3 ફેઝ હાફ વેવ નો એક વખત જોઈ લેજો, જેમાં આપણે વધારે ડિટેલમાં સમજાવેલું છે કે કઈ રીતના આ વર્ક કરે છે. એક જ ફંડા, સેમ ફંડા ઉપર આખું પોલીફેઝ ટ્રાન્સફોર્મર વર્ક કરે છે. તો આપણે મિત્રો શરૂઆત કરીએ ઇન્સ્ટન્ટ થી. તો હવે જે રીતના આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે 3 ફેઝ હાફ વેવ રેક્ટિફાયરમાં ઇન્સ્ટન્ટ છે, તો એ પોઝિટિવ હાફ સાયકલમાં જ આપણે ઇન્સ્ટન્ટ આપેલા હતા, બરાબર. અહીંયા 3 ફેઝ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર છે એટલે કે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ પોઝિટિવ અને નેગેટિવ આ બંને હાફ સાયકલમાં જે પણ ફેઝ નું ક્રોસિંગ થાય છે ઇન્ટરફેસ, ત્યાં આપણે ઇન્સ્ટન્ટ આપશું. તો અહીંયા આપણે ઇન્સ્ટન્ટ 2 આપીએ છીએ, ત્યાર પછી નેગેટિવમાં ઇન્સ્ટન્ટ 3, ત્યાર પછી અહીંયા પોઝિટિવમાં ઇન્સ્ટન્ટ 4, પછી અહીંયા ઇન્સ્ટન્ટ 5, 6, આ રીતના પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ, બરાબર, પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, આ રીતના આપણે 1 થી 10 ઇન્સ્ટન્ટ આપેલા છે. તો હવે આપણે પહેલા ઇન્સ્ટન્ટ 2 ઉપર આવી જઈએ. હવે ઇન્સ્ટન્ટ 2 ઉપર શું થાય છે એટલે કે અહીંયા હવે આપણે એક જ સેમ ક્વેશ્ચન જે ગયા વખતે પૂછેલો એ, બરાબર, which phase is more positive? બરાબર. after the instant 2 which phase is more positive? એટલે આ ક્વેશ્ચન ના જવાબ ઉપરથી આપણને કયો ડાયોડ કન્ડક્ટ થાય છે મળશે, બરાબર. તો પહેલા આપણે ઇન્સ્ટન્ટ 2 ને આ ક્વેશ્ચન પૂછીએ કે after instant 2 which phase is more positive? after instant 2 which phase is more positive? એટલે અહીંયા આપણને ખ્યાલ પડે છે કે R ફેઝ, બરાબર. તો આપણે જોશું કે R ફેઝ માં સાથે એના એનોડ સાથે, કારણ કે આ પોઝિટિવ સાયકલ છે, બરાબર. એટલે પોઝિટિવ સાયકલ, કારણ કે અહીંયા આ બે ઓપ્શન છે, એનોડ અને કેથોડ. પણ પોઝિટિવ સાયકલ ની વાત કરવામાં આવેલી છે એટલે આપણે હંમેશા એનોડ જોશું. એટલે 3 ફેઝ ફૂલ વેવ ની જ્યારે વાત કરવામાં આવે તો ત્યારે આમાં આપણે થોડુંક વધારે સ્પષ્ટતા કરવી પડશે, બરાબર, કે કયો ફેઝ મોર પોઝિટિવ છે. તો હવે એમાં આપણને ખ્યાલ પડશે કે R, બરાબર. એટલે એમાં આન્સર થશે R ફેઝ. હવે R ફેઝ ક્યાં ડાયોડના એનોડ સાથે જોડાયેલો છે, બરાબર. અહીંયા આપણે જોવું જોશે કે કયો ડાયોડનો એનોડ, એટલે કે ડાયોડ D1 ના એનોડ સાથે જોડાયેલો છે, બરાબર. આ રીતે લખેલા આપણને ખ્યાલ પણ આવી જાય કે D1 ના એનોડ સાથે જોડાયેલો છે. તો હવે કરંટ કઈ રીતે પાસ, એટલે કે અહીંયા કરંટ છે R માંથી થઈ અને D1 માંથી થઈ અને પાસ થશે, બરાબર. એટલે આ રીતના આપણને ડાયોડ D1 માંથી કન્ડક્શન મળશે, બરાબર. તો હવે આ કન્ડક્શન પૂરું કઈ રીતે થશે, તો કે કરંટ લોડ માંથી તો પાસ થાય જ છે,
બરાબર, પણ રિટર્ન જવા માટેનો એને કયો પાથ મળશે? એટલા માટે અહીંયા જ્યારે બે ડાયોડ કન્ડક્ટ થાય છે એમ વાત કરવામાં આવી છે, એટલે કે બીજો ડાયોડ જે આપણને અહીંયા જોવા મળે છે. હવે ઇન્સ્ટન્ટ 2 એ આપણને કન્ટિન્યુટી જોવી હોય, બરાબર, તો આપણે પેલા ઇન્સ્ટન્ટ 3 ને સમજવું પડશે કે અત્યારે આપણે એટલું જોયું છે કે આર ફેઝ માંથી કરંટ અહીંયાથી આમ જાય છે, હવે કઈ ડાયરેક્શનમાં પાછો આવશે, બરાબર. એટલે અત્યારે આપણા માટે આ ફેઝ કઈ રીતના એક્ટિવ થાય છે એ આપણને ખ્યાલ નથી, એ આપણને સમજાશે ઇન્સ્ટન્ટ 3 પછી, બરાબર. તો આપણે ઇન્સ્ટન્ટ 3 ઉપર આવી જઈએ. ઇન્સ્ટન્ટ 3 ઉપર આપણે ક્વેશ્ચન એવો પૂછવાનો છે, કારણ કે આ નેગેટિવ છે, બરાબર, એટલે આ ક્વેશ્ચનમાં જે ફેરફાર થશે એ અહીંયા ફેરફાર થશે. તો શું થશે મિત્રો? which phase is more negative? જેમ આપણે જોયું હતું કે અહીંયા કરંટ પાસ થાય છે, પણ હજી કયા ડાયોડ માંથી કરંટ પાસ થશે ઇન્સ્ટન્ટ 2 વખતે એ આપણને આન્સર નથી મળ્યો. એ આન્સર આપણને મળશે ઇન્સ્ટન્ટ 3 પછી, કારણ કે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એના માટે અહીંયા કયો ડાયોડ છે એ આપણે જોવાનું છે, બરાબર. એટલે આપણે જોઈએ ઇન્સ્ટન્ટ 3 ઉપર આપણે આ ક્વેશ્ચન પૂછવાનો છે. આફ્ટર ઇન્સ્ટન્ટ 3 which phase is more negative? બરાબર, એટલે અહીંયા આપણે આવી જાય તો which, કારણ કે મોર નેગેટિવ માટે આપણે આ ડાયરેક્શનમાં જવું પડશે, બરાબર. તો which phase is more negative? તો અહીંયા આપણને ખ્યાલ પડે કે y છે એ પોઝિટિવ તરફ જાય છે, બરાબર. ત્યાર પછી r ની વાત કરવામાં આવતી તો પોઝિટિવ માં નેગેટિવ આવે છે, મોર નેગેટિવ થાય છે b ફેઝ, બરાબર. ઇન્સ્ટન્ટ 3 પછી b ફેઝ છે વધારે નેગેટિવ થાય છે. તો હવે આપણે જોવાનું હશે કે b ફેઝ એટલે કે આ, બરાબર, અને નેગેટિવ માં છે એટલે આપણે જોવું જોશે કેથોડ માટે કે કયા ડાયોડના કેથોડ સાથે જોડાયેલો છે. તો b ફેઝ માં આપણે જોઈએ કે ડાયોડ D6 ના કેથોડ સાથે જોડાયેલો છે, બરાબર. એટલે ઇન્સ્ટન્ટ 2 પછી, એટલે કે આપણે અહીંયા પહોંચી ગયો, આ ઇન્સ્ટન્ટ 2 નો કરંટ અહીંયા થી અહીંયા પહોંચે છે, ત્યાર પછી કરંટ કઈ રીતના પાસ થાય છે? તો કે અહીંયાથી આ પાથમાંથી થઈ ડાયોડ D6 માંથી થઈ અને આ રીતના આપણને કરંટ પાસ થાય છે. તો આપણને આ આખી લૂપ કમ્પ્લીટ થઈ ગઈ. એટલે આના માટે જવાબદાર થયું છે D6, બરાબર. તો હવે આપણને આ સમજાશે, બરાબર, કે આ જે ફેઝ છે, જેમ B છે એ મોર નેગેટિવ થયો તો અહીંયા આ ફેઝ છે મોર નેગેટિવ થયો હશે. તો y ફેઝ સાથે કયો ડાયોડ જોડાયેલો છે? તો કે y ફેઝ ના કેથોડ સાથે D5, એટલે કે અહીંયા D5. એટલે જ્યારે ઇન્સ્ટન્ટ 2 ની વાત કરવામાં આવી હતી, ઇન્સ્ટન્ટ 2 માટે ડાયોડ D1 જ્યારે કન્ડક્ટ થાય છે, તો હવે આપણે જોઈ લઈએ કે ડાયોડ R ફેઝ માંથી D1 અને અહીંયાથી આવશે D5, બરાબર, અને Y ફેઝ માંથી થઈ અને આખી સર્કિટ પૂરી થશે, બરાબર. કે આ આખી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, આગળની પ્રોસેસને કન્સિડર અહીંયા કરેલી નથી, બરાબર. એટલા માટે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ 2 પછી ઇન્સ્ટન્ટ 3 જોયું હતું અને D6 કઈ રીતના આવે એ આપણે જોયું હતું. પાછું હું રિપીટ કરું, બરાબર. D6 અને D5 આપણે જ્યારે પોઝિટિવમાં જે પ્રશ્ન પૂછીએ છીએ કે which phase is more positive, બરાબર, તો જ્યારે નેગેટિવ હાફ સાયકલમાં હોઈએ છીએ ત્યારે આપણે ક્વેશ્ચન એ પૂછવાનો છે કે which phase is more negative. એટલે અહીંયા જે ઇન્સ્ટન્ટ આની આગળ આપેલું હશે એમાં જે મોર નેગેટિવ કોણ હશે? તો કે આ y ફેઝ, બરાબર. તો y ફેઝ સાથે કયા ડાયોડ જોડાયેલા છે? તો કે D2 અને D5. હવે આપણે નેગેટિવ માં છીએ એટલે આપણે D5 ને કન્સિડર કરવાનું છે, બરાબર. એટલે D5 છે એ કન્ડક્ટ થશે. એટલે અહીંયા એટ અ ટાઈમ ક્યાં બે ડાયોડ કન્ડક્ટ થશે, D1 અને D5 ઇન્સ્ટન્ટ 2 વખતે. એટલે અહીંયાથી આમ કરંટ પાસ થઈ અને D5 માંથી થઈ અને આ રીતના લૂપ પૂરી થશે. ત્યાર પછી આપણે જોયું હતું D6, બરાબર, અને આ કયો ડાયોડ કન્ડક્ટ થયો? તો R સાથે D1, બરાબર. તો હવે ઈ જ રીતે D1 પછી કયો ડાયોડ કન્ડક્ટ થશે? તો કે આ ઇન્સ્ટન્ટ 4 જોવાનું થશે Y ફેઝ સાથે. કયો ડાયોડ છે? D2, એટલે અહીંયા D2 કન્ડક્ટ થશે. D6 તો હતો જ,
હવે D2 પછી નેગેટિવ હાફ સાયકલમાં, તો કે આ ઇન્સ્ટન્ટ 5 પછી કયો ફેઝ છે? તો કે આ છે R ફેઝ. તો પાછું જોશું આપણે R ફેઝમાં D4, કારણ કે નેગેટિવ હાફ સાયકલ છે એટલે કયા કેથોડ ના ડાયોડ સાથે, કયા ડાયોડના કેથોડ સાથે જોડાયેલો છે ફેઝ એ જોવું પડશે. એટલે અહીંયા આવશે D4, બરાબર. એટલે આ આવશે D4 અને આ જ રીતના પાછું આવશે D5 અને અહીંયા આવશે D3. તો આ રીતના આ એક જ ક્વેશ્ચન ના આધારે, બરાબર, આપણને કઈ રીતના 3 ફેઝ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર વર્ક કરે છે એ સમજાય. કારણ કે જ્યારે અહીંયા એક ફેઝ માંથી કરંટ પાસ થાય છે એટલે રિટર્નમાં એ કયા ડાયોડ માંથી આવશે એ આપણને નેગેટિવ હાફ સાયકલમાં કયો ફેઝ છે વધારે નેગેટિવ થશે એની સાથે જે ડાયોડ જોડાયેલો હશે એ કન્ડક્ટ થશે. એટલે અહીંયા આપણને એ જોવા મળે કે D1 જ્યારે અહીંયા ઇન્સ્ટન્ટ 2 ચાલુ થયું ત્યારે D1 છે એ D5 માંથી પસાર થતું હોય છે અને આ પોઈન્ટ પછી D1 છે એ D1 અને D6 કન્ડક્ટ થતા હોય છે. એટલે શરૂઆતના હાફ માટે D1 D5 કરંટમાં પસાર થતો હોય છે, ત્યાર પછી D1 D6 માંથી કરંટ પસાર થતો હોય છે. એ રીતના D2 D6 માંથી કરંટ પસાર થતો હોય છે અને D2 D4 માંથી. એટલે આ રીતના આપણને કન્ટિન્યુઅસલી એક વખત અહીંયાથી આ રીતના કરંટ મળે છે, પછી બીજી વખત આ રીતના આપણને પાથમાંથી કરંટ પસાર થાય છે. તો આ થયું 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર. હવે આની ખાસિયત શું છે? તો કે હવે આપણને જે આ વેવફોર્મ મળ્યા છે આ આપણને મળ્યા છે ફૂલ વેવના, બરાબર, પોઝિટિવ અને નેગેટિવ. એટલે હવે આને ફિલ્ટરિંગ કરી અને પ્રોપર ડીસી નો આપણે ઉપયોગ કરી અને જરૂરિયાત વાળી હાઈ વોલ્ટેજ ડીસી મોટરમાં આપણે યુઝ કરી શકીએ છીએ. હવે આની ખાસિયત શું છે? સર્કિટ પ્રમાણે અને આના વેવફોર્મ પ્રમાણે આની ખાસિયત એ છે કે એટ અ ટાઈમ એટલે કે એટ અ ઇન્સ્ટન્ટ બે ડાયોડ માંથી કરંટ પસાર થાય છે, બરાબર. જે આપણે 3 ફેઝ હાફ વેવ માં જોયું હતું કે એટ અ ટાઈમ એટ અ ઇન્સ્ટન્ટ એક જ ડાયોડ માંથી કરંટ પસાર થાય છે, તો અહીંયા એ જ વસ્તુ આપણને જોવા મળે છે કે એક જ ઇન્સ્ટન્ટ માંથી એક સાથે બે ડાયોડ નું કરંટ નું વહન થાય છે, જે આપણે અહીંયા જોયું, બરાબર. ત્યાર પછી વાત કરવામાં આવે કે જ્યારે સિરીઝમાં ડાયોડ છે તો એટ અ ટાઈમ એક જ ડાયોડ કોઈ પણ એક સિરીઝમાંથી વહન કરતો હશે અને એ રીતના બે ડાયોડ સિરીઝમાં કન્ડક્ટ થયેલા હશે, બરાબર. જો પાછું સમજાવું, આ જે શૃંખલા છે ડાયોડની એમાંથી એટ અ ટાઈમ કોઈ પણ એક જ ડાયોડ એટલે કે આમાંથી એક D1 D4 માંથી એક, D2 D5 માંથી એક, D3 D6 માંથી એક, એટ અ ટાઈમ એક જ ડાયોડ કન્ડક્ટ થયા હશે અને એ રીતના બે ડાયોડ છે સિરીઝમાં કન્ડક્ટ થશે, બરાબર. એટલે અહીંયા આપણે જોઈએ જો D1 અને D5 અને D1 અને D6, એટલે D1 D5 D1 D6. જો આ રીતના આપણે ડાયાગ્રામને આ રીતે સમજી શકીએ. ત્રણ આપણે પેરેલલ લાઈન જોઈએ તો એમાંથી એટ અ ટાઈમ એક ડાયોડ ત્રણેયમાંથી હોય છે, બરાબર. કોઈ પણ બે માંથી એક એક ડાયોડ હોય છે અને એ રીતના એક વખત D1 D5 સાથે અને D1 D6 સાથે. હવે અહીંયા જોઉં તમે D2 છે D6 અને D4 એટલે કે આ D2 છે, બરાબર, એ D6 અને D4 સાથે, બરાબર. અને એ જ રીતના D3 છે એ D5 અને D4 સાથે, બરાબર, D5 અને D4 સાથે. તો આ રીતના દરેક ડાયોડ છે એની સિરીઝ સિવાયના કોઈ પણ એક ડાયોડ સાથે કન્ડક્ટ થાય છે. એટલે એ આપણે અહીંયા આની કોમ્પ્લેક્સિટીમાં આપણે આને ડાયાગ્રામ પ્રમાણે સમજી શકીએ કે કોઈ પણ બ્રિજમાંથી ત્રણ છે તો ત્રણમાંથી કોઈ પણ પેરેલલમાંથી એક ડાયોડ અને બીજામાંથી કોઈ પણ એક, બરાબર. અને એટ અ ટાઈમ એક સાથે બે ડાયોડનું વહન થાય છે. અને 3 ફેઝ ફૂલ વેવ છે આની એફિશિયન્સી સૌથી સારી છે, 99.8% આની એફિશિયન્સી છે, બરાબર. અને 2π/3 રેડિયન માટે એક ડાયોડનું વહન થાય છે. એક ડાયોડ કેટલા ટાઈમ માટે વહન થાય છે? તો કે 2π/3 દરમિયાન એક ડાયોડનું વહન થાય છે. ત્યાર પછી 2π/3 ઇન્સ્ટન્ટ પછી બીજા ડાયોડનું વહન થાય છે. પણ 2π/3 ઇન્સ્ટન્ટ દરમિયાન પણ બીજા ડાયોડ વહન થતા હોય છે, પણ એક ડાયોડનું પોતાનું જે વર્કિંગ છે 2π/3 દરમિયાન હોય છે, બરાબર. એટલે આ રીતના આ ફૂલ વેવ આપણને કમ્પ્લીટલી પોઝિટિવ અને નેગેટિવ હાફ સાયકલમાં આઉટપુટ આપે છે. અને એવરેજ જે આનો કરંટ કહી શકાય, એવરેજ કરંટ છે IDC/3, બરાબર. આનો આઉટપુટનો એવરેજ કરંટ જે આપણને મળે છે એ મળે છે IDC/3. તો હવે
આપણે અહીંયા જોયું 3 ફેઝ ફૂલ વેવ રેક્ટિફાયર કઈ રીતના વર્ક કરે છે અને કઈ રીતના આપણને ડીસી આઉટપુટ મળે છે, જેમાં આપણે હવે ફિલ્ટરિંગ કરી અને પ્રોપર ડીસી મેળવવામાં આવે છે. તો આ આખું થયું પોલીફેઝ રેક્ટિફાયરમાં 3 ફેઝ ફૂલ વેવ બ્રિજ રેક્ટિફાયર. આભાર.